તો નમસ્કાર મિત્રો હમણાં વહેલી સવારે નડિયાદમાં રખડતા ઢોરોને પકડવા માટે એક ટોળકી આવી હતી. એ લગભગ તો ચોરોની ટોળકી કહેવાય, કેમ કે આ લોકો લગભગ તો ગૌ માતાને જે કતલખાને લઈ જતા હોય છે એવા જ લોકો અત્યારે સવારમાં આવીને લઈ જાય. તો હું તમને એ વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લ્યો. કોણ છે? કોણ છે? કોણ છે? ઉભો રે તું. કોણ ચાલી જાય છે ગાયને? ઉભો રે. ઓય તારો વિડિયો ઉતારું છું. ઉભો રે. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં આ બેનની બહાદુરીના કારણે જ આ બે ગૌ માતાઓ બચી છે. આ એક ગૌ માતા જે બચી છે એ બેનની બહાદુરીના કારણે જ બચી છે, કેમ કે જો આ બેન જગ્યા ના હોત અને વિડીયો એમને ના બનાવ્યો હોત અને જો બૂમો ના પાડી હોત તો આ ગૌ માતા કદાચ ના બચે. તમારા કોઈપણના વિસ્તારમાં આવી બાબત થાય તો તરત જ વિડીયો ઉતારવો અને પોલીસને જાણ કરવી, કેમ કે જો આ ગૌ માતાનું જે પદવી આપવામાં આવી છે કંઈક તો હશે ને બાબત, તેના ઉપર એમને માં કહેવામાં આવતી છે. એટલા માટે જો તમે તમારા ઘરે રાખી ન શકો તો કઈ વાંધો નથી, પણ બચાવી તો શકો ને. મિત્રો આ બેન માટે એક સરસ મજાની કોમેન્ટ કરતા જજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.